સિનોર તાલુકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। તાલુકાના સાદલી, અવાખલ, ભીખડા, ટીબરવા અને માલપુર સહિતના તમામ ગામોમાં ગ્રામજનો દ્વારા ભવ્ય હોલિકા દહન કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। ગામના મુખ્ય ચોક ખાતે શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે ગામના આગેવાનો અને રહીશોએ હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરી હતી અને સમગ્ર પંથકમાં સુખ, શાંતિ તેમજ લોકોના ઉત્તમ આરોગ્ય માટે સામૂહિક પ્રાર્થના કરી હતી। હોલિકા દહન બાદ શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક હોળીની પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવ્યા હતા અને શ્રીફળ તેમજ ધાણી મમરાનો પ્રસાદ અર્પણ કર્યા હતા। આમ સિનોર તાલુકાના ગામડાઓમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાપૂર્વક હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ પરમ પૂજ્ય મનોજચંદ્ર શાસ્ત્રીજી, અવાખલનો રહેવાસી છું અને શિવકથાકાર છું। ધર્મ, પ્રેમ અને ભક્તિ જે જીવાત્મામાં હોય એને અગ્નિ પણ બાળી શકતો નથી। એના પ્રત્યક્ષ પુરાવા રૂપે આપણે જો ઉત્સવ ઉજવતા હોઈએ તો આ હોલિકા દહન છે। હોલિકા દહનમાં ભક્ત પ્રહલાદના જીવનમાં ધર્મ પણ હતો, પ્રેમ પણ હતો અને ભક્તિ પણ હતી। એના કારણે અગ્નિ પણ એમને બાળી શક્યો નહીં અને એમની રક્ષા થઈ છે। જો કોઈ પણ જીવાત્મા હોય એના જીવનમાં ધર્મ, પ્રેમ અને ભક્તિ જો સમન્વય થઈ જાય તો એને કોઈ જગ્યાએ કોઈ નુકસાન થતું નથી ને અગ્નિ પણ બાળી શકતો નથી। ભગવાન સ્વયં એની રક્ષા કરે છે। તો આ આપણા જીવમાં ભક્તિ, પ્રેમ અને ધર્મનો નિવાસ કરાવીને સર્વસ્વને એક બનાવી આજે ધર્મનો અધર્મ પર વિજય થાય એ જ પ્રાર્થનારૂપી સર્વસ્વને હોલિકા દહનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને દરેકના જીવનમાં રંગમય ભરેલું રહે અને નિરોગી રહીને સર્વસ્વ જીવાત્મા આનંદ કરે એ જ ભગવાન લકુલેશ્વર ધામમાં ભગવાન લકુલેશ્વરના ચરણમાં અરજ કરીને સર્વસ્વ જીવાત્માના જીવન રંગથી ભરી દો એ જ પ્રાર્થના કરીને સર્વને મારી હાર્દિક શુભકામના છે। હર હર મહાદેવ।